નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા કેજી. દર્શક મિત્રો, દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. આ સાથે જ આજરોજ નવું વર્ષ, જેને બેસતું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, આ સાથે જ ગોવર્ધન પૂજાનો પણ આજનો દિવસ છે. ત્યારે સૌ પ્રથમ તો બી ઇન્ડિયાના તમામ દર્શક મિત્રોને નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, આજરોજ નવા વર્ષની સાથે સાથે ગોવર્ધન પૂજાનું પણ હિન્દુ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજરોજ કેવી રીતે પૂજા કરવી, સાથે જ આજના દિવસનું મહત્વ શું છે, તે સંબંધિત આજરોજ ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શાસ્ત્રી મહારાજ દુર્ગા પ્રસાદજી. દુર્ગા પ્રસાદજી, સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમામ બી ઇન્ડિયાના દર્શક મિત્રોને મારા તરફથી નૂતન વર્ષ અભિનંદન અને નૂતન વર્ષની શુભકામનાઓ. શાસ્ત્રીજી, જેવી રીતે મેં વાત કરી, અત્યારે આજરોજ બેસતું વર્ષ સાથે ગોવર્ધન પૂજાનું પણ દિવસ છે. ત્યારે નવા વર્ષની સાથે જ બેસતા વર્ષનું શું વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોમાં રહેલું છે, અમારા દર્શકોને જણાવશો? બહુ સારો તમારો સવાલ છે જી. કે બેસતું વર્ષ એટલે શું? એને નૂતન વર્ષ પણ કહેવામાં આવે છે. તો આની પાછળનું તથ્ય શું છે અને શું છે એનું રહસ્ય, એ તમામ વસ્તુ પર આપણે ચર્ચા કરીશું. પહેલા આજે એક મંગલ મંત્રની શરૂઆત કરીએ. ઓમ ગણાનાન્ત્વા ગણપતિગું વવામહે, પ્રિયાણાન્ત્વાં પ્રિયપતિગું વવામહે, નિધેનાં ત્વાં નિધિપતિગું વવામહે, પશો મમ આહમ જાની ગર્ભધમ્મા. ભગવાન ગણપતિના ચરણોમાં વંદન કરી અને આજના દિવસનો મહિમા જાણીશું. ખાસ કરીને આજના દિવસે જે નૂતન વર્ષ કેમ, તો વાસ્તવિક રીતે ભારતીય પંચાંગોમાં મુખ્ય જે વિક્રમ સંમત કહેવાય છે, તો વિક્રમ સંમત જે છે 81 અત્યાર સુધી ચાલતી હતી. ગુજરાત ને મહારાષ્ટ્રના રાજ્યોમાં જે છે એ જે વર્ષ છે એ અમાવસ્યાથી બદલાય છે, મહિનો પણ અમાવસ્યાથી બદલાય છે. એટલે અમારું જે આપણું નૂતન વર્ષ છે એ આજથી પ્રારંભ થશે. ગઈકાલે થઈ ગયો તો, પણ ગઈકાલે જે સમય હતો સાંજના 5 વાગે, તો કોઈ પણ દિવસની શરૂઆત શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સવારમાં જ શરૂ થાય. એટલે ઉદયાત તિથિ જે હોય, તો આજે ઉદયાત તિથિ પ્રતિપદા છે, એટલે ઉદયાત પ્રતિપદાના તિથિના આધારે આજના દિવસે નૂતન વર્ષની પ્રારંભ કહેવાય છે. એટલે એને નૂતન વર્ષ એટલા માટે કે વિક્રમ સંમત આજથી 82 શરૂ થયું, 82. બરાબર. અત્યાર સુધી વિક્રમ સંમત 2081 હતું. જ્યારે ચૈત્રી પંચાંગમાં અત્યારે પણ 82 ચાલી રહ્યું છે. ચૈત્ર મહિનાની અંદર એ 83 થઈ જશે, પણ આપણે ત્યાં એ 82 વર્ષ એ આવતા દિવાળી સુધી ચાલવાનું છે. એટલે આજનો દિવસ જે છે એ નૂતન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ એનું પંચાંગની રીતે વિશેષ મહત્વ છે. શાસ્ત્રીજી, જેવી રીતે મેં વાત કરી કે આજરોજ ગોવર્ધનજીની પણ પૂજા કરવામાં આવતી હોય છે, તેની પાછળનું શું મહત્વ છે? બહુ સરસ સવાલ છે તમારો. ગોવર્ધન પૂજા એટલે ભગવાન કૃષ્ણને લેવા દેવા. બરાબર. અહીંયા મેન વસ્તુ શું છે કે ગોવર્ધન પૂજામાં પહેલા ભગવાન કૃષ્ણને વંદન કરી લઈએ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ, નાસાગ્રે પરમૌક્તકમ કરતલે વેણુ કરે કંકણમ, સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ, ગોપસ્ત્રી પરિવેષ્ટો વિજયતે ગોપાલ ચૂડામણી. ભગવાન ગોપાલ ચૂડામણીને વંદન કરીએ છીએ. અને આજના દિવસે ગોવર્ધન પૂજાનો પર્વ. હવે ગોવર્ધન પૂજા શા માટે? તો પહેલી વસ્તુ એ હોય છે મિત્રો કે એવું જે આપણા માઇથોલોજીમાં, ભાગવતમાં, દરેક જગ્યાએ પુરાણોમાં આનું વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે હતા, તો જ્યારે અવતાર ધારણ કર્યો એ વખતે ઇન્દ્ર દેવતાની કૃપા એ વરસાદનું કારણ હતું, એવું બધા માનતા હતા. હવે અહીં બે વસ્તુ થતી હતી કે ઇન્દ્ર દેવતાની પૂજા, તો વરુણ દેવતા પાણી લઈને આવે, ઇન્દ્ર ઓર્ડર કરે એટલે વરુણ લઈ આવે, આવી એક માન્યતા છે અને એ હકીકત બી છે. તો એ ઇન્દ્ર દેવતા શું કરતા કે ગમે ત્યાં નારાજ થઈ જતા કે પાણી નહીં આપવું. જ્યારે એમની ઈચ્છા હોય તો વરસાદ પડે, નહીં તો બંધ થઈ જાય. અને એ વખતે સૂકા પડે એટલે બધે સૂકું થઈ જાય. એટલે લીલો દુષ્કાળ ને સૂકો દુષ્કાળ આવું આપણે કહીએ છીએ. તો એવો દુષ્કાળ પડે તો એ ભગવાનનેથી ન જોવાય, કારણ કે એ વખતે જગદાધાર પરમાત્મા પૃથ્વી ઉપર હતા અને એમના રાજ્યમાં આવું કરે એટલે ઇન્દ્રે પોતાની મહત્તાને વધારે બતાવી, જે ભગવાનને ગમ્યું નહીં.
એટલે એમણે શું કર્યું, બધા લોકોને એક સલાહ આપી. જી. ખરેખર ગોવર્ધન પૂજા વખતેની જે હકીકત છે એ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અહીંયા અમે બી કહીએ છીએ. અને એની મેન મહત્વ શું હતું? ગોવર્ધન, આનો અર્થ જ છે ગોવર્ધન. ગો એટલે ગાયો, જી. વર્ધન એટલે એની વૃદ્ધિ. તો ગાયોની વૃદ્ધિ કેવી રીતે થઈ શકે? નોર્મલી તમે જુઓ તો ગાયોની, પ્રાણીઓની વૃદ્ધિ ક્યારે થાય? એ શું ખાય છે? ઘાસ, ઘાસ ફૂસ ખાય, જંગલની પાંદડાઓ ખાય. તો એ વસ્તુને ભગવાને જોયું કે ગોવર્ધન પર્વત ઉપર જઈને બધા ત્યાં એમ કે ઘાસ ખાઈને આ ગાયો બધી વધે છે, અને આમાં પાછું ઇન્દ્ર રાજા સૂકું પાડે એટલે ગાયોને ઘાસ મળતું બંધ થાય. એટલે એમણે કહ્યું કે તમારે હવે ગાયોને વૃદ્ધિ માટે ખરેખર એને ઘાસચારાની જરૂર છે. અને ઘાસચારો કોણ આપે છે તમને? તો ગોવર્ધન પહાડ આપે છે, ગોવર્ધન પર્વત આપે છે, જંગલ આપે છે. તો તમારે એ ખરેખર ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ગોવર્ધન પર્વતનું નામ પણ હતું, એટલે એ ગોવર્ધન પર્વતનું તમારે પૂજન કરવું જોઈએ. જો તમે એ પૂજન કરશો તો ગોવર્ધન તમને વધારે ઘાસચારો આપશે, અને વધારે ઘાસચારો મળશે એટલે તમારે ક્યાં જરૂર છે ઇન્દ્રની? લોકોએ વાત થોડી ગમી કે ભાઈ વાત બરાબર છે. એટલે એ લોકો કહ્યું, એ વખતે ઇન્દ્રને ગુસ્સો આવ્યો કે હવે કૃષ્ણને આવું કેમ કરી દીધું મારા માટે. એટલે કૃષ્ણ ભગવાનને પરેશાન કરવા માટે એણે મુસળાધાર બારિશ કરી દીધી. નથી આપણે અત્યારે કે એક વાદળ ફાટ્યા, આવું વાદળ ત્યાં ફાટી ગયું. ક્યાં? વૃંદાવનમાં. જ્યારે વાદળ ફાટ્યા એટલે ચારે બાજુ હાહાકાર થવા માંડ્યો. એટલે ભગવાન જઈને ગોવર્ધન એટલે કે જે ગોવર્ધન પર્વત હતો એને પોતાની આંગળી ઉપર ઊંચી કરી. હવે આ એક વસ્તુ જે છે ને, આંગળી ઉપર ભગવાને પકડી લીધી, એને ઉકળ્યો. જે કે પરમાત્મા છે એટલે એની શક્તિ અપાર કહેવાય. એટલે એ શક્તિને લીધે એમણે પર્વતને ઊંચો કરી દીધો. ઊંચા કરીને એની જગ્યાએ એમણે બધા ગાયો, બાછડાઓ અને જે ગોવાળિયાઓ હતા બધાને અંદર બેસાડી દીધા. 7 દિવસ સુધી અને સુદર્શન ચક્રને બહાર લગાવી દીધો. એટલે બધો જેટલો વરસાદ આવે એને પેલો રાત સુધીમાં સૂકવી દે. એટલે વરસાદ ત્યાંય હતો ને ધૂળ જ ઉડતી રહી. થોડાક દિવસ થયા, લોકોને વરસાદ દેખાય પણ અંદર હતું નહીં. માયાદેવીનો એમણે સ્વભાવ એટલે પ્રભાવ લીધો. એ વખતે જ્યારે વરસાદ પૂરો થયો, ઇન્દ્રે માફી માંગી, ત્યારે ભગવાને ગોવર્ધનની પૂજા કરવા માટે ગામવાસીઓને કહ્યું કે તમે ગામની પૂજા કર્યા કરતા, ઇન્દ્રની પૂજા કર્યા કરતા ગોવર્ધનની પૂજા કરો. અને એમાં ભગવાન પોતે ત્યાં બેસી ગયા, અને એ પોતે મતલબ જેટલું પ્રસાદ આવતું હોય બધું લઈ લીધું. એટલે આ એક ઘટના છે. પણ પ્રસાદ એકચ્યુઅલીમાં તો ગોવર્ધન એટલે પર્વત, પર્વતનો અર્થ પર્યાવરણ. એટલે આ પર્વતથી સૌથી મહત્વનો વિષય છે કે આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. અને આ જ પર્યાવરણની સલાહ ભગવાન શ્રી કૃષ્ણે ગોવાળિયાઓને આપી. એટલે એ વસ્તુ આની અંદર સાથે સાથે ખરેખર સંકળાયેલી છે. અત્યારે બી મંદિરોની અંદર ગોવર્ધન પૂજા એટલે અન્નકૂટ ભરાવવામાં આવે. જુદા જુદા પ્રકારના અન્નો બનાવી અને એનો 54 પ્રકારના પકવાન બનાવી, 56 રસોઈઓ બનાવી, બધું બનાવી મૂકવામાં આવે છે. ક્યાંક ક્યાંક એનો પ્રસાદ પણ વિતરણ થાય છે. અને એ મંદિરોની અંદર શું ઘાસ છાણા વડે એક પર્વતનો આકાર બનાવે છે, જે એકચ્યુઅલી એ પર્વત નથી પણ એ આકાર બનાવી એ ભગવાનના પૂજનનો મહિમા ગાળવામાં આવે છે કે તમે પણ ખરેખર પર્યાવરણનું રક્ષણ કરો. હવે આ ગોવર્ધનની જે પૂજા થયેલી એ એકચ્યુઅલી અભિજીત મુહૂર્તમાં એ સમયે થયેલી, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધનનું પૂજન કરેલું તે વખતે. એ જે અભિજીત મુહૂર્ત એટલે બપોરે 12 વાગે. એટલે જે દિવસે બપોરે 12 વાગે પ્રતિપદા તિથિ હોય, એટલે એ આપણે અહીંયા આસો મહિનાની પ્રતિપદા એટલે કારતક મહિનો આવી જશે ને, એટલે કારતકની જે પ્રતિપદા હોય એ દિવસે ખરેખર પ્રતિપદાના દિવસે ગોવર્ધનની પૂજા થયેલી. માટે આજના દિવસે પણ ગોવર્ધનની પૂજા પ્રતિપદાને દિવસે થાય છે. કાલે પ્રતિપદા શરૂ થાય છે ખરું સવારમાં, ગઈકાલે, પરંતુ સાંજના, પરંતુ એ પ્રતિપદા ગણાય નહીં, કારણ કે સૂર્યોદયમાં નથી અને છેલ્લે 12 વાગે તો છે જ નહીં. એટલે જે તિથિ 12 વાગે પહોંચે છે એ જ દિવસે ગોવર્ધન પૂજન કરવામાં આવે છે. અને માટે નૂતન વર્ષાભિનંદનના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે 12 વાગે અન્નકૂટ ધરાશે, અન્નકૂટનો પ્રસાદનું ગ્રહણ થવાશે અને ગોવર્ધનનું પૂજનનો એ દિવસે ઉત્સવ કરવામાં આવશે. ખૂબ સરસ શાસ્ત્રી, જેવી રીતે આપણે ગોવર્ધન
પૂજાનું મહત્વ સાથે જે તેની પાછળની જે કથા છે શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી ખૂબ જ સુંદર રીતે આપે વર્ણવી છે. આજરોજ ભગવાનને 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે. તેની પાછળનું શું મહાત્મ્ય રહેલું છે? એની પાછળ એટલું જ છે કે ભગવાનને ગોવર્ધનને ભગવાન માનવામાં આવ્યા અને ઈશ્વર જે હોય છે તો ઈશ્વરને 56 પકવાન આપવાનો રિવાજ છે. 56 પ્રકારના પકવાન બનાવવામાં આવે છે અને એમનો ભોગ ધરાવવાનો મહિમા છે. એને અન્નકૂટ કહેવાય છે. અન્નનો અર્થ થાય છે અનાજ અને કૂટ એટલે પર્વત. અન્નકૂટ એટલે અન્નનો પર્વત. તો પર્વત જેવું ક્યારે બને? એક ભોજ તમે ભાત બનાવી દો થોડી અન્નકૂટ થઈ જાય. એમાં ત્યારે તમે વધારે પડતી વસ્તુઓ બનાવો અને ત્યારે એને અન્નકૂટ તરીકે તમે લગાવી શકો ને. એમને એમ તો બને નહીં. એટલે 50 આઈટમમાં 50 56 પકવાનનું વિધાન છે. એટલે 56 પ્રકારના પકવાન તમે મૂકો તો જઈને એ તમારું કૂટ બને એટલે કે પર્વત બને છે. માટે એનો વિશેષ મહિમા તો એ જ છે કે 56 પ્રકારના અનાજ ભગવાનને ધરાયા અને ભગવાને પ્રસન્ન કર્યું કે ભાઈ મારા માટે આ બહુ સરસ છે. અને એ ભગવાને બધું આરોગ્યું હતું. એ વખતની આ વાત છે, આપણે તો નથી જોયું, પણ એ વખતે ભગવાને ખરેખર આરોગ્યું હતું એવું કહેવામાં આવે છે, શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે આપણે શાસ્ત્રો પ્રમાણે એ વસ્તુનો સ્વીકાર કરવાનો છે. અને આજે પણ તમે ભગવાનનું પૂજન કરવું, એને ભોગ ધરાવવું, એને પ્રસાદ આપવો, એની સાથે સાથે એને હાલ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પછી એ તમે બધું પત્ર પુષ્પ ફલથી એમને ભગવાનને તમારે સ્વાગત આજના દિવસે કરવું. એની છેલ્લે આરતી પણ કરવી. આરતી કરી ક્ષમા યાચના કરી અને એ રીતે ગોવર્ધન પર્વતનો જે પહાડ તમે બનાવ્યો છે જે અન્નનો, એ અન્નનું જે વિતરણ હોય તમારા ભક્તોમાં કે લગતા બળગતાઓને તમારે આપવાનું હોય છે. શાસ્ત્રીજી, ગોવર્ધન જે પૂજા ગોવર્ધનજીની આપણે કરતા હોઈએ છીએ તેનું આધ્યાત્મિક મહત્વ કેટલું રહેલું છે? આધ્યાત્મિક મહત્વ એટલા માટે છે કે જો ગોવર્ધનમાં જે ઇન્દ્ર રાજા ઉપર ભગવાન વિષ્ણુ રૂપ સ્વરૂપ કહેવાય, કૃષ્ણ ભગવાન એટલે ભગવાન વિષ્ણુ. હવે ભગવાન જે નારાજ થયા તો નારાજ થઈને એમણે શું કર્યું, કામ શું કર્યું કે સૌ પ્રથમ તો ગામના જે લોકો છે, ગામના લોકોનું પહેલું તો રક્ષણ કર્યું. બીજા નંબરની અંદર આટલો બધો વરસાદ અખંડ થયો. આપણે અત્યારે જોઈએ છે કે ઉત્તરાખંડ હોય કે ગમે ત્યાં હોય તો ભૂસ્ખલન થાય ને આખું ને આખો પહાડ તૂટી પડે છે. જ્યારે એ વખતે કશું થયું જ નહીં વૃંદાવનમાં. આખો સવારે જોવા ગયા તો ત્યાં તો બધું વાતાવરણ જ ચોખ્ખું હતું, કશું હતું જ નહીં, કોઈ વરસાદ જ નહીં કે જાણે નથી. આટલું બધું થઈ ગયેલું એટલે સુદર્શન ચક્રથી સૂકવી દીધું. એટલે એ એક પ્રકારનો ભગવાનનો મહિમા કહેવાય. હવે એ માઇથોલોજીકલ મહિમા છે, પણ સાયન્ટિફિક મહિમા પણ થઈ કે જે લોકો તમે કોઈની જગ્યાએ તો સંરક્ષણ લેવું પડે ને. તમે મકાનમાં બેઠા હો તો તમને શું થાય, બહાર જે થવું થાય. તો એ રીતની સ્થિતિ એ ગોવર્ધનના લોકોની થઈ. એટલે ત્યાંના જે વૃંદાવનના લોકો હતા એમની એ પરિસ્થિતિ બની. અને એ પરિસ્થિતિના કારણે આ વસ્તુ બની કે લોકો અત્યારે જે પરિસ્થિતિ થઈ એટલે એમને સ્વાગત કર્યું. કોનું? એમને કૃષ્ણનું સ્વાગત નથી કર્યું. એ ભલે સ્વરૂપ કૃષ્ણ છે, પરંતુ સ્વાગત થયું કોનું? પર્વતરાજનું, એટલે વનરાઈનું, એટલે કે પર્યાવરણનું સ્વાગત કર્યું. અને લોકોએ પર્યાવરણનું સ્વાગત કર્યું. અને એ માનમાં એમ કે કોણે મને બચાવ્યા કે તમે કોઈ બી વસ્તુ આપણી જોડે બને તો આપણે સહેજ શું કહીએ, ભગવાને બચાવી લીધો. હવે ભગવાન થોડી બચાવવા આવ્યા હતા, પણ બચ્યા આપણે, એટલે ભગવાને બચાવી લીધો. આ જે શબ્દ તમે વાપરો છો, હું વાપરું છું, બધા વાપરે, બરાબર? એટલે એ જે ભગવાને બચાવી લીધા એટલે લોકોએ એમ કીધું ભગવાને બચાવી લીધા એટલે આપણે ભગવાનનો પાળ માનવો અને એમને આપણે ભોગ ધરાવવો. કારણ કે કૃષ્ણ પાછા હતા જ એમાં દલાલી કરવા. એટલે કૃષ્ણ ભગવાને તરત તેમને કહી દીધું કે ભાઈ હવે જો ભગવાને તમને બચાવ્યા ને, તમે ગોવર્ધન ભગવાનની પૂજા કરો, ચલો. એટલે બધા પૂજા, કારણ કે એણે બચાવ્યો હતો એટલે ભગવાનને બચાવવા માટે ગયા. એવું ભાગવતમાં તો છે કે બધા લાકડા લઈ લઈને ઊભા થયા કે આ તો તમારો છોકરો છો, અમે આ લાકડા વડે બી આ પહાડને ઊભો રાખીશું. પણ થયું નહીં. જ્યારે કરે હાથ લેવા ગયા તો પડ તૂટવા માંડે કે નહીં ભાઈ બચાય. એટલે એણે પાછું આંગળી પર લઈ લીધું. તો આ જે ઘટના ઘટી એ ઘટનાથી લોકોને આનંદ આવ્યો અને લોકો બધા મળીને એ ભગવાનનું સ્વાગત અને પૂજા કરી. એ એનું આધ્યાત્મિક મહત્વ છે કે જ્યારે ભક્ત હોય, સામાન્ય રીતે પરમાત્મા જ્યારે એના પર પ્રસન્ન થાય છે ત્યારે પરમાત્મા ભક્તની રક્ષા કરે છે. અને એ ભક્તની જે રક્ષા કરી એ રક્ષાને લીધે
ભક્તે પરમાત્માનો પાળ માન્યો અને એ પાળ માનવા માટે જ એને વિવિધ પ્રકારના વ્યંજનોથી સ્વાગત કર્યું. ખ્યાલ આવે? એટલે એ અન્નકૂટ એટલા માટે ધરાવવામાં આવે છે કારણ કે અમે ધાર્મિક રીતે ભગવાનનું પૂજન કરે છે. જી ખ્યાલ આવે? એટલે ધાર્મિક પૂજન આજે પણ એ રીતે જ કરવામાં આવતું હોય છે. શાસ્ત્રીજી, આગળ આપને મેં પૂછવા માંગીશ કે ગોવર્ધન પૂજામાં દુઃખી ન રહેવું અને ખુશ રહેવું તેની પાછળનું જે તત્વજ્ઞાન છે તે શું છે? બહુ સારો સવાલ છે તમારો. ખરેખર તત્વજ્ઞાન. જી અહીંયા મેં હમણાં એક શબ્દ તો કીધું તમને, ભક્તિ અને જે પરમાત્માની વાત છે. જી એકચ્યુઅલી છે ભક્તિ પ્રિયો માધવો ન વિભક્તિ પ્રિય. ભગવાન જે છે એ ભક્તિ પ્રિય છે, જી એમને ભક્તિ ગમે છે. તમે વિભક્તિ ગમતી નથી. કારણ કે દાખલા તરીકે એક ભાઈ હતો, એ મંત્ર જાપ કરતો, એમાં થોડી ભૂલ હતી. જી એટલે એક ભણેલા ગણેલા આલે કે લાલા મૂર્ખ છો તું, તને પાઠ કરતા નથી આવડતું, આ રીતે પાઠ કરો. એટલે એને સુધાર્યો પણ એને ફાયું નહીં બિચારાને. એટલે ભગવાન નારાજ થઈને પેલાને ગયા કે અલા એ તમે પાઠ કરતા નથી અને પેલા બિચારો કરે છે તો એને તમે ના પાડો છો એમ. જે કરે છે એ બરાબર છે. જી મને ભક્તિ ગમે છે, વિભક્તિ ગમતી નથી. એટલે ગોવર્ધન પૂજાની પાછળનું મેન તત્વજ્ઞાન છે ભક્તિ. તમે ઈશ્વરની ભક્તિ કરો છો માટે તેને પ્રસાદ ચડાવો છો, બીજું કોઈ કારણ નથી. હવે પથ્થરની મૂર્તિ હોય છે, કોઈ પેલી મૂર્તિ નથી, એ કોઈ જીવતા નથી, છતાં તમે પગે કેમ લાગો? કારણ કે એ તમારો એક ભાવ છે, ભક્તિ છે, કારણ કે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. એટલે એ મૂર્તિ સામે તમે જશો એટલે તમે નતમસ્તક થઈ જશો. અને એ નતમસ્તક થવા પાછળનું રહસ્ય શું? કારણ કે તમારું જે આત્મ તત્વ છે, આપણી અંદર જે આત્મા છે, એ આત્મા તરત નમી જશે. કારણ કે એ આત્મા એમ માનશે કે અહીંયા પરમાત્મા રહેલો છે, આપણે પરમાત્માને સન્માન આપવાનું છે. જી ખ્યાલ આવે? એટલે ગોવર્ધન પૂજાની માટે પણ આ જ તત્વ રહેલું છે, ભક્તિનો તત્વ. અને એ જ ભક્તિને લીધે લોકો ભોજન કરાવીને માને છે. કારણ કે ભગવાનને શું છે કે તમે બહુ જ્ઞાની છો કોઈ મતલબ નથી, તમે અંદરથી કેટલા ભક્ત છો એ મહત્વનું છે. કેમ કે નરસિંહ મહેતાએ એમને બોલાવી લીધા, જલારામે એમને બોલાયા, બધાને એમને મળતા હતા, મીરાબાઈને એમને ઝેર પોતે ખાઈ જતા હતા. તો આ તમામની પાછળ જે રહસ્ય હતું એ શું હતું? એમની ભક્તિ. કારણ કે બે વસ્તુ મેન મહત્વ હોય છે, કે એક તો ભક્તિ હોય છે અને બીજું ભક્ત. ભક્ત જો હોય અને ભક્તિવાળો હોય તો પરમાત્મા એને મળ્યા વગર રહે જ નહીં. જી જો તમે અંદરથી ભગવાન પ્રત્યે સમર્પણ કહેવાય. એટલે જ્યારે તમે ભોગ લગાવો, કેમ ખવડાવો છો ભાઈ? તમને ખબર છે કે ભગવાનની મૂર્તિ સામે આ નકૂટ મૂકીશું, કોઈ ખાવા આવવાનું નહીં અને કોઈ ખાશે નહીં, આપણે જ ખાવાનું છે, આ પ્રસાદ તો અમને જ મળવાનો, બરાબર? તો એ પછી મૂકવાનો અર્થ શું? પણ એટલા માટે મૂકે છે કે એક આપણા જે સનાતન ધર્મની અમારી પૂજામાં છે કે યથા દેહે તથા દેવી. ભગવાનનું અર્ચન એ રીતે કરો જે રીતે તમારા શરીરનું કરો છો. જી તમે નહાવો છો, તમે ધુવો છો, તમે કપડાં બદલો છો, તમે મેકઅપ કરો છો, તમે તૈયાર થાઓ છો, તેલ લગાવો છો, આ બધી વસ્તુઓ ભગવાન માટે તમારે કરવાની છે. અને જો તમે એ તમામ વસ્તુ કરો, એ સૂઈ જાય તો તમે પંખા ઝીલો. ઘણી જગ્યાએ શું આપણે જોઈએ કે એસી બી લગાયેલા હોય છે. એવું નહીં એમને એમ કઈ તે એસી ચાલે જ છે. તમારા માટે ના હોય, પૂજારી માટે, પણ આમના માટે હોય. તો આ શું છે? એનો ભાવ છે કે ભગવાન અંદર છે, ખરેખર ભગવાન જીવે છે. અને તો જ એ ભગવાન ખરેખર આપણને એનો લાભ મળે છે. એટલે એ એકચ્યુઅલી ભક્તિ છે. અને આપણો સ્વભાવ એટલે મનુષ્ય છીએ, માટે ભક્ત થવાથી આપણે ભગવાનની પૂજા કરવી, ભગવાનની અર્ચન કરવું એ આપણો સિદ્ધાંતની સાથે સાથે આપણી ફરજ છે. એટલે આપણે આપણી ફરજને લઈને બી આ વસ્તુઓ આપણે ભગવાનને ધરાવીએ છીએ. શાસ્ત્રીજી, જેવી રીતે આપણે હમણાં કહ્યું કે પ્રભુ ભક્તિ જોવે છે ને વિભક્તિ નથી જોતા, તે છતાંય ગોવર્ધન પૂજા કઈ રીતે કરવી તે લઈને અનેક લોકોના મનમાં મૂંઝવણ થતી હોય છે કે કઈ રીતે ભક્તિ કરવી અને કઈ રીતે પૂજા કરવી. ત્યારે ગોવર્ધન પૂજા કરવાની સાચી રીત શું છે? જુઓ, ગોવર્ધન પૂજાની સૌથી પહેલી રીત છે કે પર્યાવરણનું રક્ષા કરો. જી જે તમારું આસપાસમાં વાતાવરણ છે એને ખતમ ના કરો. જી તમારે મોટો પહોળો રોડ બનાવો છો એટલે તમે હજારો વૃક્ષો કાપી નાખો, એ ખરેખર તમે દુશ્મન છો. પ્રજાના બી દુશ્મન છો અને સાથે સાથે તમે પર્યાવરણના દુશ્મન છો. તો
તો પર્યાવરણના દુશ્મન એટલે ગોવર્ધનના દુશ્મન. પહાડો તોડીને તમે ત્યાં રોપવે બનાવી દીધો, એ ખરેખર એવું ઓર્ડર નથી. તમારે પહાડોને બગાડવાની ક્યાં જરૂર છે? તમે મોટી મોટી લાઈનો બનાવી દીધી ક્યાં? હિમાલય ઉપર. અત્યારે તમે જુઓ કે બરફ પેલું પાણી પડ્યું એટલે બધું ધરાશાયી. કેમ? કારણ કે જે રોડો બન્યા એમાં જે પહાડો તૂટ્યા એમાં નેનામાઇટ લગાવીને તોડી નાખ્યું, એને જે ધણહણ્યું એ પહાડ બધો નબળો થઈ ગયો. તો આ પર્યાવરણવિદો જ્યારે આને રોકતા હોય તોય તમે દોડીને તોડ્યા, કારણ કે હું તો રાજા છું, હું તોડીશ. તો તમે તોડશો તો ભોગવશો બી, તમારી પ્રજા ભોગવશે. કારણ કે રાજાને ભગવાનનું સ્વરૂપ મનાય છે. તો જો રાજા ભગવાન છે તો એ જો આવું અત્યાચાર કરશે તો પ્રજા એની મરશે, બીજું શું. એ સૌથી આશય એનો આ જ છે. એટલે એનું પૂજન કરવાનો આ રિવાજ મેન છે કે આ તમે પર્યાવરણનું રક્ષણ કરો. બીજા નંબરની અંદર શું કરવું? આ જે માઇથોલોજી પ્રમાણે ભગવાનને પૂજન કરવું, ભગવાન કૃષ્ણની આરતી અર્ચના કરવી, એમને અભિષેક કરવો, અભિષેક કર્યા પછી એને ચંદન અબીર ગુલાલ કંકુથી એનું પૂજન કરો. પૂજન કર્યા પછી એને તમે આરતી કરો, ધૂપબત્તી અગરબત્તી જે લગાવવાનો રિવાજ છે એ કરો. એને પછી ભોગ લગાવો, બધી વસ્તુઓનો ભોગ ધરાવો, ભાવ કરો કે હે ભગવાન તમે હું આપી રહ્યો છું અને તમે જમો. હા, એક સવાલ આવે, તમે જે પૂછ્યું છે બેટા, કે સૌથી મોટો પ્રશ્ન એ આવે દક્ષાબેન કે ખરેખર શું ભગવાન ખાય છે? એનું એક નાનકડું ઉદાહરણ હું તને આપીશ કે એની અંદર મેન વસ્તુ શું આવે છે કે જ્યારે તમે શીરો બનાવો છો, નોર્મલ તમારા ઘરે શીરો બનાવો જ છો, બરાબર? શીરો બનાવીને 2 વાટકી બનાવી દો, એક શીરો અલગ મૂકી દો. એ જ શીરો જે તમે ભગવાનની કથામાં બનાવી રહ્યા છો એ જ શીરો તમે એક પડિયામાં કે વાટકીમાં અલગ મૂકો. એક શીરો તો ભગવાનને ભોગ ધરાવો. બંને શીરા તમે ખાઈને જોઈ શકો છો કે એની અંદરની મીઠાશ વધારે હશે અને પેલાની મીઠાશ ઓછી હશે. એ જ શીરો, બીજાની વાત નથી કરતો. તો આવું કેમ? આ જ વસ્તુ છે કે તમારો પ્રસાદ ભગવાને સ્વીકાર્યો છે. જ્યારે ઈશ્વર સ્વીકારે તો એ વસ્તુ તમારી ગળી થઈ જાય, મીઠી થઈ જાય. અને જ્યારે ન સ્વીકારે તો એ નકામી હોય, એનો સ્વાદ અલગ હોય. અને એ જ વસ્તુ તમે હું 3 પડિયામાં કહીશ કે 3જા પડિયામાં મૂકી દો અને તમારા પિતૃદેવતાઓને કરી દો. દીવો કરીને એમને અગરબત્તી કરીને પ્રાર્થના કરો કે પિતૃદેવતાઓ આ તમે આરોગો અને એ ખાશો. એ જે તમારો શીરો હશે એ શીરો તમારો ફીકો હશે. એ જ શીરો ફીકો હશે, પેલો નોર્મલ હશે અને પેલો મીઠો હશે. એનો અર્થ જ થયો કે ઈશ્વર તત્વ છે અને ઈશ્વર એને સ્વીકાર કરે છે. બિલકુલ થી શાસ્ત્રીજી, નૂતન વર્ષ આજ રોજ છે, સાથે જ ગોવર્ધન પૂજાનો વિશેષ દિવસ રહેલો છે. ગોવર્ધનજીની પૂજા, પર્વતરાજ ગોવર્ધનજીની પૂજા કઈ રીતે કરવી તેની પાછળનું જે મહાત્મ્ય છે ખૂબ જ સુંદર રીતે આપના દ્વારા માહિતી મારી સાથે જ અમારા દર્શકોને પૂરી પાડવામાં આવી છે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમામ દર્શક મિત્રોને ફરીવાર એકવાર નૂતન વર્ષા અભિનંદન. તો દર્શક મિત્રો, જેવી રીતે આજરોજ નવા વર્ષનો દિવસ છે એટલે કે બેસતું વર્ષ અને પર્વતરાજ ગોવર્ધનજીની પૂજાનું જે વિશેષ મહત્વનો દિવસ રહેલું છે તેની પાછળનું શું છે કારણ? દ્વાપર યુગથી જે ગોવર્ધનજીની પૂજાની શરૂઆત કરવામાં આવી છે, ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી જે કથા છે ખૂબ જ સુંદર રીતે શાસ્ત્રીજી દ્વારા આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આવતીકાલે ભાઈ બીજનો તહેવાર છે, ત્યારે ભાઈ બીજનું શું મહત્વ છે તેની પર પણ આવતીકાલે ચર્ચા કરીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. અને હા, ફરી એકવાર હેપી ન્યૂ યર.